જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દાન. બનારસની અંદર આવેલી હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર પંડિત મદન મોહન માલવિયાજી કાર્ય કરતા હતા. એક વખત સંસ્થાને દાનની જરૂર હતી. આથી મદન મોહન માલવિયાજી નીકળી અને હૈદરાબાદ જાય છે. ત્યાં નિઝામનું શાસન હતું. મદન મોહન માલવિયાજી નિઝામને મળે છે અને કહે છે કે અમારી શૈક્ષણિક સંસ્થા માટે દાનની જરૂર છે, તો આપ અમને મદદ કરશો? હૈદરાબાદના નિઝામે ઘસીને ના પાડી દીધી કે હું એવી કોઈ મદદ નહીં કરું. તમારી સંસ્થા ચલાવી હોય તો ચલાવો, હું એમાં કંઈ મદદ નથી કરવાનો. મદન મોહન માલવિયાજી બહાર નીકળી અને વિચારવા લાગ્યા કે હું ખાલી હાથે બનારસ કેવી રીતે જાઉં? ત્યાં જઈને હું જવાબ બીજાને કઈ રીતનો આપીશ? આથી તે હૈદરાબાદમાં જ રોકાઈ જાય છે. થોડા દિવસ પછી એ શહેરની અંદર એક ધનવાન શેઠનું મૃત્યુ થયું અને તેમના દીકરાઓ પૈસાદાર હતા. શેઠની નનામી નીકળી, અંતિમ યાત્રા નીકળી, તો બંને છોકરાઓ એ રૂપિયાની ઠેલી ભરી ઉડાડવા લાગ્યા. એ જોઈ મદન મોહન માલવીયાજીને વિચાર આવ્યો કે આ રીતે આપણે તો સંસ્થા માટે રૂપિયા જોઈએ છે. આથી એ અંતિમ યાત્રાની અંદર જોડાઈ જાય છે. જેવા શેઠના દીકરાઓ રૂપિયા ઉડાડે એટલે મદન મોહન માલવિયાજી એ રૂપિયા લઈ લે. આમ તેમને રૂપિયા ભેગા કર્યા. તેમના મિત્રને નવાઈ લાગી, અરે પંડિતજી, આ શું કરો છો? અંતિમ યાત્રાની અંદર આ પૈસા તમે ભેગા કરો છો? ત્યારે કહ્યું કે હું ખાલી હાથે બનારસ કેવી રીતે જાઉં? નિઝામે તો મને ઘસીને ના પાડી દીધી, તો બનારસના લોકો મારી સંસ્થાને હું શું જવાબ આપું? એટલા માટે મેં એ અંતિમ યાત્રામાંથી પણ પૈસા ઉઠાવી લીધા. આ વાતની ખબર નિઝામને પડી. નિઝામ શરમથી માથું નીચું નમી ગયું. તેને પંડિત મદન મોહન માલવિયાજીને બોલાવ્યા, પોતે માફી માગી અને કહ્યું કે હું તમારી સંસ્થાને દાન આપવા માટે તૈયાર છું. અને નિઝામે દાન કર્યું. ત્યારે દાન લઈને બનારસની અંદર આવી અને પોતાની શૈક્ષણિક સંસ્થાને આગળ લાવવાનો સુંદર પ્રયત્ન કર્યો. આમ હંમેશા સાદું જીવન જીવી સંસ્થાને હંમેશા સુંદર બનાવનાર મદન મોહન માલવિયાજીએ સુંદર શિક્ષણ આપ્યું. ત્યાં રહેલા એક વિદ્યાર્થીને જીવનનું તેજસ્વી જ્ઞાન આપતા રહ્યા. માત્ર શિક્ષણ નહીં, પણ વિદ્યાર્થી માણસ તેજસ્વી કેમ થાય એમનું પણ જ્ઞાન તેમને આપ્યું. ક્યારેય પોતે નિષ્ફળ ન ગયા અને મુશ્કેલીની અંદર પણ તેમને માર્ગ શોધી કાઢ્યો. આવા હતા એ સુંદર મજાની હિન્દુ વિશ્વ યુનિવર્સિટી અને વિદ્યાલયના એ પંડિત મદન મોહન માલવિયાજી.